અરે રે કુસુંબી, આટલે છેક સાલ પાસે ક્યાં આવી? હે, જા જા બહાર જા. બાપા, તાણું થયું? રોટલો લાવ કે? એ બધી વાત ઓરડાની બહાર જઈને કર. દૂર દૂર જા હવે. ના, હું નહીં જાઉં. મેં એવું શું કર્યું છે કે તું મને શાલ પાસેથી દૂર કરે છે? ક્યાં જાઉં? એકવાર કીધું ને બહાર જા. હીરજી, બરાડા કેમ પાડે છે? શાંત થા. કુસુંબી દીકરી બહાર જા. સાંભળતી જ નથી, બહાર જા. બાપા, તમે ભાઈને તો શીખવાડો છો ને, તો મને શીખવાડવામાં શું તકલીફ છે? રિવાજ છે, રિવાજ. અરે બળ્યો રિવાજ. હવે તો કોઈ રિવાજ હોતો હશે કે શું? મારે આજે શાલ ચલાવતા શીખવું જ છે. કુવાસી સાલને અપસાર પાલે ને તો પેલા સરસ્વતીના તાળે બોલ પાણીએ નાહવું પડશે. ભલે, હું સરસ્વતીના થાળા બોલ પાણી નાઈશ પણ ખરા. શાસ્ત્રલિંગ તલાવમાં હજાર શિવલિંગ પર પાણી ચડાવીશ પણ ખરા. પણ આજે મને શાલ ચલાવતા શીખવું જ છે બાપા. મને ના નહીં પાડતા બાપા, ના નહીં પાડતા. ભલે, પણ ખાલી શાલ કેમ ચાલે એ બતાડીશ, પણ ભૂલથી પણ અડકતી નહીં. માં, એ માં, શું થયું? કેમ ગાટા પાડે છે? આજો, અંદર આવ. આને પાછો હાનો ઉપાડ્યો છે, છેક સાલ સુધી આવી પહોંચી છે અને બાપાને શાલ શીખવાડતા પણ છે. સમજતી જ નથી. એ છોડી, સમજતી કેમ નથી? નીતિ નિયમમાં માને છે કે નહીં? હેડ બહાર હેડ. ના, મને આજે શાલ ચલાવતા શીખવું જ છે. શીખવું છે ને? શાલ ચલાવતા શીખવું છે? લે શીખ શીખ. અલી, હાંજ ટાણે ખુલ્લી આંખે કોણા સપના જુએ છે? મને તો ખાલી પટોળાના સપના આવે છે. પટોળાના કે પછી પાનેતરના સપના? એમ નહીં, પટોળાના જે તાનાવાળા હોય ને, ગૂંથાતા હોય ને, એ પક્ષી, એ ફૂલ, એ સૂરજ, એ મેના, એ પોપટ કેટલા સુંદર લાગે ને. તને ખબર છે દાદા કહેતા કે જે પાટણના જે શાલવી હોય ને, એના જેવું કોઈ જ નહીં. ને હું છું બી તો શાલવીની દીકરી. એ તો એવી કહેતા કે શાલવીના લોહીમાં ભાત હોય, એનું એક ટીપું લોહી પડે ને, એમાં બી પટોળાની ભાત હોય. અને તાણાવાળા ગુણવાનું બધું જ આવડી ગયું છે. એક દોરીને રમવાનું ગણિત બી સમજાઈ ગયું છે. બસ હવે ખાલી શાલ પર બેસવા મળી જાય. જોજે, એવું પટોળો બનાવીશ ને કે આખું ગામ જતું રહી જશે. મારા જેવો પટોળો કોઈનું બી નહીં હશે.